અમદાવાદની અંદર જે પાર્સલ બ્લાસ્ટ થયો હતો એ પાર્સલ બ્લાસ્ટ મામલે મોટી ખબર સાબરમતી પાર્સલ બ્લાસ્ટના આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। નામ છે રૂપેન બારોટ, ગૌરવ ગઢવી અને રોકીનું આ સરઘસ કઢાયું છે। ત્રણેય આરોપીઓની જાહેરમાં જ હાથ જોડીને માફી મંગાવી છે। ત્રણેય આરોપીનું ઘટના સ્થળે જ લાવીને પંચનામું પણ થયું છે। અમદાવાદ પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું છે। આરોપીઓને પોલીસે આપ જોઈ રહ્યા છો કે જે રીતે આખું ષડયંત્ર થયું હતું, પાર્સલ બ્લાસ્ટ જે કરાયો એક શંકાના આધારે આખો જે પાર્સલ બ્લાસ્ટ થયો હતો, ખળભળાટ મચી ગયો કે એક શખ્સ આ રીતે પણ કોઈ કરી શકે છે। ઉદય રંજન અમારી સાથે જોડાય છે ઘટના સ્થળથી। ઉદય, આખરે આ ત્રણ આરોપીનું સરઘસ કરાયું છે। ઉદય, શું વિગતો? જનક વાત કરવામાં આવે તો દ્રશ્યો સીધા જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે એ શિવમ રો હાઉસ ખાતેના છે। ફરિયાદી જે છે બળદેવ સુખડિયા, એના ઘરની બહારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે અમદાવાદ પોલીસે આરોપીઓનું કાયદાનું ભાન કરાયું છે। આપ જોઈ રહ્યા ત્રણેય આરોપીઓનું ઘટના સ્થળે પંચનામું કરવામાં આવેલું છે। શકાય તે કરવામાં આવી રહ્યું છે અને આરોપીઓ જે પ્રમાણે જે હાથમાં કાયદો લીધો હતો એ હાથ જ અત્યારે બે હાથ જોડીને ઊભા છે। તમે જોઈ શકો છો કે માફી પણ માંગી રહ્યા છે અને અમદાવાદના જે એલ ડિવિઝનના એસીપી જે છે ડીબી રાણા, એના દ્વારા અત્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે કઈ રીતે આખા બનાવને અંજામ આપવામાં આવેલો હતો, પાર્સલ બોમ્બ કઈ રીતે મૂકવામાં આવેલો હતો, ક્યાં એ ઊભો હતો, ક્યાંથી એને રિમોટ વડે ઓપરેટ કર્યું અને પછી બ્લાસ્ટ થયો, કઈ રીતે ક્યાંથી ફરાર થયા। આ સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એ અત્યારે ઘટના સ્થળના દ્રશ્યો છે કે જ્યાં 2 દિવસ પહેલાં જ તે સવારે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવેલો હતો અને જે પ્રમાણે પોલીસની તપાસમાં સામે આવ્યું છે એ પ્રમાણે તો જે ફરિયાદી જે છે અને આરોપી જે છે છેલ્લા ઘણા વર્ષોથી પરિચયમાં હતા અને આરોપીની પત્ની જે છે ફરિયાદી સાથે સહકર્મચારી હતી। એને શંકા હતી આરોપીને રૂપેન બારોટને કે એની પત્નીનો જે છે આડા સંબંધો જે છે બળદેવ સુખડિયા સાથે છે અને પોતાના છૂટાછેડા જે થયા હતા પત્ની સાથે તેમાં પણ મુખ્ય ભૂમિકા જે છે એ બળદેવ સુખડિયાએ નિભાવ્યું હોવાનું એને શંકા હતી। આ બાબતની અદાવત રાખીને હત્યા કરવાનો આખો પ્લાન બનાવેલો હતો, જેની અંદર બળદેવ સુખડિયા, એના સસરા અને એના સાળા, એની પણ હત્યા કરવાનો હતો અને હત્યા કરવા માટેથી છેલ્લા 3 થી 6 મહિનાથી અલગ અલગ સામગ્રીઓ જે છે એકઠી અને ભેગી કરી રહ્યો હતો, જેમાં દેશી તમંચા બનાવ્યા, ત્યારબાદ દેશી બોમ્બ બનાવ્યા અને આ બ્લાસ્ટથી એક બાદ એક જે છે હત્યા કરવાનો હતો। પરંતુ આ બ્લાસ્ટમાં પાર્સલ બ્લાસ્ટમાં સદનસીબે ખાલી માત્ર ઇજાવત થઈ છે, કોઈનું મૃત્યુ નથી થયું અને ત્યારબાદ જે છે આરોપી ધરપકડ થયા બાદ આ ખુલાસા થયા અને ખુલાસાની અંદર રૂપેણ બારોટનું નામ જે છે સામે આવ્યું। હવે અત્યારે તમે જોઈ શકો છો કે જે હાથોથી એણે બોમ્બ બનાવેલા હતા એ જ હાથ અત્યારે આ સમગ્ર પબ્લિકને હાથ જોડી રહ્યો છે, પોલીસ આગળ હાથ જોડી રહ્યો છે, કારણ કે કાયદો જે છે હાથમાં લીધો હતો પોલીસે, એ જ કાયદાનો પાઠ એને ભણાવ્યો છે અને અત્યારે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે આ ત્રણ આરોપીઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। આ પહેલી જગ્યા છે જ્યાં એને લઈને આવવામાં આવશે, ત્યારબાદ બીજી જગ્યા એટલે કે જ્યાં એને બોમ્બ બનાવ્યા તેનું ઘર જ્યાં આવ્યું છે ગોદાવરી ફ્લેટ, ત્યાં પણ એને લઈ જવામાં આવશે, ત્યાં પણ એની તપાસ કરવામાં આવશે, કારણ કે ત્યાંથી પણ 2 દેશી બોમ્બ મળી આવ્યા હતા। જ્યારે એની ધરપકડ થઈ ત્યારે પણ એના ક્રેટા કારમાંથી 2 બોમ્બ મળી આવ્યા હતા। અત્યારે આ સ્થળ ઉપરનું પંચનામું પૂર્ણ કરી અને પોલીસ જે છે અત્યારે ફરી એને લઈને જઈ રહી છે અને બીજા સ્થળ ઉપર એને લઈ જવામાં આવશે। તો અત્યારે રિમાન્ડ ઉપર છે, રિમાન્ડ પૂર્ણ થયા બાદ જે છે ચાર્જશીટ કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધના જે પુરાવા મળશે એ પણ સાથે જોડવામાં આવશે। તો અમદાવાદ શહેર પોલીસનો માત્ર જનક એક જ સંદેશો છે, કાયદો હાથમાં લેશો તો પોલીસ તમને એના હાથમાં લેશે। જનક, બિલકુલ આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો કે ત્રણેય આરોપીનું ઘટના સ્થળે લઈ જવાય છે, પંચનામું થાય છે। ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લાવીને પંચનામું કરવામાં આવ્યું છે। જે પાર્સલ બ્લાસ્ટ થયો, અનેક સવાલો ઊભા થયા અને સવાલોમાં આપ જોઈ રહ્યા છો ત્રણેય આરોપીઓનું હાલમાં ઘટના સ્થળે પંચનામું કરાયું છે।